ઇન્સ્ટાગ્રામ પર ઘણી વખત એડ જોઈ હશે, લો એમએચ આ પાવડર 90 ડેઝમાં તમારો એમએચ વધારી દેશે. ઘણા લોકો એની પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે અને 3-4 મહિના પછી એ યુઝ કર્યા પછી એમએચ સેમ જ રહે છે, પૈસા પણ જાય છે અને ટાઈમ પણ આપણો વેસ્ટ થાય છે. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ અમદાવાદથી. લો એમએચ ડાયગ્નોસિસ પછી ફિયર અને ડેસ્પરેશન નેચરલ છે. કોઈ સોલ્યુશન દેખાય તો હોપ લાગે છે, પણ ડોક્ટર તરીકે સાચી વાત સમજાવવી જરૂરી છે. એએમએચ એટલે કે એન્ટી મુલરન હોર્મોન શું બતાવે છે? એ તમારો ઓવરિન રિઝર્વ એટલે કે રિમેનિંગ એગ્સની સંખ્યા બતાવે છે. એએમએચ એક માર્કર છે, કારણ નથી. બાયોલોજીકલ રિયાલિટી એ છે કે એએમએચ વધારવું શક્ય નથી, કારણ કે એગ્સનો પૂલ બર્થ સાથે જ ફિક્સ્ડ હોય છે. નવા એગ્સ એડલ્ટ લાઈફમાં બનતા નથી. તો આ પ્રોડક્ટ શું કરે છે? કેટલાક સપ્લિમેન્ટ્સ ટેમ્પરરી લેબ વેરિએશન બતાવે અને પછી પ્રેડિક્શન આપે કે તમારા એએમએચની અંદર વધારો થયો, પણ એકચ્યુઅલ ઓવરિન રિઝર્વ બદલાતું નથી. કોઈ સાયન્ટિફિક પ્રૂવન સપ્લિમેન્ટ નથી કે જે એએમએચ વધારી શકે. શું ફાયદો કરી શકે? તો ફાયદામાં તમે CoQ10 છે, DHEA સપ્લિમેન્ટ છે, સ્પેસિફિક કેસમાં તમે ડોક્ટરના ગાઈડન્સ હેઠળ લઈ શકો, જે એક ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ થઈ શકે. તે એએમએચ નંબર નથી વધારતા, પણ રિસ્પોન્સ તમારો ઇમ્પ્રૂવ કરે છે. તો ફોકસ ક્યાં કરવું? પ્રોપર ફર્ટિલિટી ઇવેલ્યુએશન્સ પર, રાઇટ ટ્રીટમેન્ટ પ્લાન પર અને ટાઈમ ઓપ્ટિમાઇઝેશન પર. ફેક હોપ કરતા રિયલ સ્ટ્રેટેજી આ કેસમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે.